મિત્રો, કેમ છો બધા? મજામાં છો? આશા રાખું કે મજામાં જશો. તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો આજે હું તમને જણાવી દઈશ કે કયા ગીત ટ્રેન્ડિંગમાં ફૂલ અત્યારે હાલે છે. તો મિત્રો, વિડીયો ચાલુ કરતા પહેલા હું તમને જણાવી દઉં કે અત્યારે હું છું ખેતરમાં, પણ એ તમારે કાંઈ ચિંતા નહીં કરવાની. અવાજ થોડુંક ઓછો આવવાનો છે, પણ હું તમને માહિતી સારી આપી દઈશ. જાણકારી આપતા પહેલા તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો મિત્રો, તમારી ચેનલ મોનેટાઈઝ થઈ હોય કે પછી ન થઈ હોય, પણ આ વિડીયો તમે પૂરેપૂરો જોજો. તમારા માટે આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો, તમને તો ખબર જ છે અત્યારે ગુજરાતમાં કયા ગીત છે જે બહુ ટ્રેન્ડિંગમાં હાલે છે અત્યારે. જો તમને ખબર ના હોય તો આજે હું તમને જણાવી દઈશ. તો પહેલું ગીત છે મામેરો લાખનો. અત્યારે લગનગાળો છે એટલે એ બહુ ગીત ફૂલ ટ્રેન્ડિંગમાં હાલે છે, અને એ વિડીયો ઉપર તમે રીલ બનાવો તો 100% વાયરલ થઈ જ જાય. વ્યવસ્થિત રીતે પોસ્ટ કરવાનો અને સારો વિડીયો બનાવવાનો. અને બીજું છે એકડી માથે બેકડી જાલમ ઝૂલતી આવે. એના ઉપર તમારે થોડોક ડાન્સ કરી લેવાનો. એવું નથી કે તમારે સારો ડાન્સ કરવાનો. સારો ડાન્સ એટલે તમને જેવો ફાવતો હોય એવું જ તમારે ડાન્સ કરી લેવાનો, તો સરસ રીતે વિડીયો વાયરલ થઈ જશે. ત્રીજું ગીત છે ચમ લગાડ્યું તમે ખોટું. આ ગીત તો આપણે ઘરનું કામ કરતું જવાનું ને ગાવતું જવાનું, તો તોય પણ વિડીયો વાયરલ થઈ જાય. માણસો અત્યારે એ જ જોવે છે કે શું કરે છે ને શું નથી કરતું. ચોથું ગીત કયું છે એ તો તમને બધાને ખબર જ હશે કે મામા મારી પદ્માને કહેજો. આ પણ ગુજરાતમાં બહુ ટ્રેન્ડિંગમાં શોર્ટ વિડીયો હાલે જ છે, અને એ તમારે રીલ બનાવતા હોય ત્યારે તમારો ચહેરો થોડો ઇમોશનલ ટાઈપમાં રાખવાનો, અને બસ એવી રીતે તમારે રીલ બનાવી દેવાની. અને પાંચમું ગીત છે દુનિયા દગાબાજી રે, વિશ્વાસ કોનો કરીએ. એ ગીત ઉપર તમારે રીલ બનાવવાની છે, અને એના ઉપર રીલ તમે બનાવો તો તમારી રીતે વ્યવસ્થિત રીતે રીલ બનાવી દેવાની અને સારી રીતે પોસ્ટ કરી દેવાની. તો મિત્રો, આપણે રિમિક્સ શોર્ટ વિડીયો બનાવીએ છીએ એટલે આ 5 ગીત બહુ ટ્રેન્ડિંગમાં હાલે છે. આપણે આ 5 ગીત ઉપર જ શોર્ટ વિડીયો બનાવવાનું છે. આ 5 શોર્ટ વિડીયો ઉપર તમે રીલ બનાવશો તો તમારું 100% વાયરલ થઈ જશે. એ મારી ગેરંટી છે. અત્યારે તમે મારી ચેનલમાં જઈને જોશો તો મારે આના ઉપર બહુ જ ગીત બનાવેલા છે. એક ગીત ઉપર તો 10, 12, 15, 20 રીલો બની ચૂકી હશે. આપણા યુટ્યુબમાં માણસોની કોમેન્ટો આવશે કે બેન નવા ગીત લાવો, પણ આપણે તો અત્યારે ગુજરાતમાં ફૂલ ટ્રેન્ડિંગ હાલે છે, તો આપણે ચેનલનું વિચારવાનું છે. એટલે આપણે એ ગીત ઉપર આપણે રીલ બનાવ્યા રાખવાની. એ વયું જાય એટલે પછી નવી રીલ આવી જાય ટ્રેન્ડિંગમાં, તો પછી આપણે નવા ઉપર કામ કરી લેવાનું. તો મિત્રો, તમારી ચેનલ મોનેટાઈઝ થઈ હોય કે પછી ન થઈ હોય, પણ આ શોર્ટ વિડીયો ઉપર તમે રીલ બનાવશો તો તમારી ચેનલને સારા વ્યૂ મળી આવશે, સારા સબસ્ક્રાઇબ મળી આવશે. એ મારી ગેરંટી છે, અને હું તમને જણાવીશ, તમને બીજું કોઈ નહીં જણાવે. તો આ મારી માહિતી નાના મોટા યુટ્યુબર માટે છે, ખાસ કરીને તો મારી બહેનો માટે. એ મને રોજ કોમેન્ટમાં કહેશે કે નીતાબેન, તમે કેવી રીતે વિડીયો બનાવો છો, કેવી રીતે મોકલો છો, કેમ કરી મોકલો છો, તમારી રીલ કેમ જલ્દી વાયરલ થઈ જાય છે. તો અત્યારે આ ટ્રેન્ડિંગમાં છે, તો તમારે ભૂલ્યા વગર આ 5 ગીત ઉપર રીલ બનાવવાની અને સારી રીતે પોસ્ટ કરીને મોકલી દેવાની. તો હવે આપણે મળશું નવા વિડીયોમાં, અને જો તમારી કાંઈ શિકાયત હોય તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી તમને હું સારી બીજી માહિતી આપીશ ને તમારા કોમેન્ટના જવાબ આપીશ. તો હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય મોમાઈમાં.